વીટીવી ન્યૂઝના ધારદાર અહેવાલની અસર થઈ છે અને અમદાવાદ, વડોદરા પછી સુરતમાં પણ સમય રૈનાનો શો રદ કરવામાં આવ્યો છે. સ્ટેજ હોલિક ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આ શોનું અને સમય રૈનાના શોને લઈને એક તરફ વિવાદ ચાલી રહ્યો છે અને સમય રૈનાના શોમાં અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે વિવાદ થયો છે. ત્યારે એસએમસીના ઓડિટોરિયમમાં શોનું આયોજન થયું હતું પણ હવે આ શો એક કેન્સલ થયો છે. તો વીટીવી ન્યૂઝના ધારદાર અહેવાલની અસર અને સમય રૈનાના શોનું આયોજન હતું એ શો સુરતમાં થવાનો હતો અને આ શો રદ કરવામાં આવ્યો છે. તો અમદાવાદ અને સુરતમાં બંને જગ્યાએ આ શોનું આયોજન હતું. ત્યારબાદ વડોદરામાં પણ આયોજન હતું પણ જ્યારે સુરતમાં આયોજન હતું એસએમસીનું ઓડિટોરિયમ અને ત્યાં આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું પણ હવે આ શો ત્યાં નહીં થાય કારણ કે ખૂબ મોટો વિવાદ આ શોને લઈને એ છડાઈ ગયો છે કારણ કે અશ્લીલતાની તમામ હદ આ શોમાં એ વટાવી દેવામાં આવી છે અને જેને લઈને આખા દેશમાં હુઆપો થઈ ગયો છે અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ વાત કરવામાં આવી રહી છે. અને એ વચ્ચે સુરતમાં આ શો થવાનો હતો અને જેને કારણે ખૂબ ચર્ચા ગુજરાતમાં પણ ઉભી થઈ હતી કારણ કે એક તરફ વિવાદ આ શોને લઈને જોડાઈ ગયો છે ત્યારે ગુજરાતમાં કેવી રીતે આ શો અહીંયા થઈ શકે. તો આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે, સાથે મારા સહયોગી વૈભવી પણ જોડાઈ ગયા છે અને કચ્છથી દેવનાથ બાપુ પણ આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે કારણ કે મુદ્દો એ સમાજને અડતો આ મુદ્દો છે. સૌથી પહેલા શૈલેષ આપની પાસે આવીશ કારણ કે સુરતમાં આ શોનું આયોજન થવાનું હતું અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે શૈલેષ કે એ પણ એસએમસીના ઓડિટોરિયમમાં એ શોનું આયોજન થવાનું હતું પણ વિવાદ એ આખો દેશ જાણે છે કે કેટલી અશ્લીલતાની તમામ હદ આ શોમાં એ વટાવી દેવામાં આવી છે અને કાર્યવાહી થાય તેવી પણ અત્યારે વકી એ ચર્ચાઈ રહી છે. અને એ વચ્ચે સુરતમાં આ શોનું આયોજન કેન્સલ થયું છે. સુરતમાં કેવા પ્રત્યાઘાતો? સુરતની વાત કરીએ તો સુરતના પાલ અડાજણ ખાતે આવેલું સંજીવ કુમાર ઓડિટોરિયમ જેનું સંચાલન સુરત મહાનગરપાલિકા કરે છે એ આ ઓડિટોરિયમની અંદર જ સમય રૈનાનો આગામી 17મી એપ્રિલના રોજ એક શો યોજાવાનો હતો. 17મી એપ્રિલના શોનું ઓનલાઈન બુકિંગ અહીંયા કરવામાં આવ્યું છે. અહીંયાથી જે વિગતો મળી છે તે અનુસાર આ સંજીવ કુમાર ઓડિટોરિયમની અંદર 17મી એપ્રિલના શો માટે કોમેડી શોના નામે બુકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતે આ સમગ્ર વિવાદ આગળ વધ્યો અને આ સમગ્ર શોનું ગુજરાતમાં જેમને કામગીરી અથવા તો એક લોકલ સપોર્ટની કામગીરી એક સ્ટેજ હોલિક નામની સુરતની સંસ્થા છે, નીરવ રાજગોર કરીને એક વ્યક્તિ છે એને સોંપવામાં આવી હતી. એ નીરવ રાજગોર સાથે આપણે વાત થઈ અને તેમણે સીધી સ્પષ્ટ વાત કરી કે આ તમામ શો ગુજરાતના 3 શો હાલ રદ કરી દેવામાં આવ્યા છે. નીરવે ત્યાં સુધી પણ આપણી સાથે વાત કરી કે જે રીતે સમગ્ર મામલામાં વિવાદ આગળ આવ્યો હતો ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને નીરવની વાત માનીએ તો સમગ્ર દેશમાંથી આ સમય રૈનાના તમામ શોનું બુકિંગ અત્યારે રદ કરી દેવામાં આવ્યું છે. એ અલગ મુદ્દો છે પણ જો સુરતની વાત કરીએ તો સુરતમાં આ જે અશ્લીલ શો સમય રૈનાનો યોજાવાનો હતો એની અત્યારનું છેલ્લું જે સ્ટેટસ છે એ સ્ટેટસ એ છે કે અત્યારે આ શો રદ કરી દેવામાં આવ્યો છે. સુરતમાં જેટલી પણ જે હિન્દુવાદી સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે તેમને પણ આ સમય રૈનાના શોની જાણકારી મળી ત્યારે તેઓએ પણ આ સમગ્ર મુદ્દે ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અલબત્ત હવે શો રદ કરી દેવામાં આવ્યો છે. આગામી સમયમાં એ શો થશે કે કેમ એ અલગ મુદ્દો છે પરંતુ હાલના સમયે હાલના તબક્કે સમય રૈનાનો 17 એપ્રિલનો સુરતનો જે શો આ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાવાનો હતો તે રદ કરી દેવામાં આવ્યો છે. જી બિલકુલ શૈલેષ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો.
આપણી સાથે સહયોગી વૈભવી પણ જોડાઈ ગયા છે. વૈભવી, જ્યારે આખો વિવાદ પ્રકાશમાં આવ્યો, સોશિયલ મીડિયા ઉપર રીતસરનું એક યુદ્ધ છેડાઈ ગયું હતું, બહિષ્કાર થઈ રહ્યો હતો, કમેન્ટ્સ પણ આપવામાં આવી રહી હતી અને સંબંધોને શર્મસાર કરતો તો ઠીક, પણ સંબંધોના સાવ એકદમ પવિત્ર સંબંધ જેને કહેવામાં આવે છે એ સંબંધ ઉપર આંગળીઓ એ શોમાં ચીંધાઈ અને અમદાવાદમાં આયોજન. અને સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા વૈભવી એ છે કે આ શોની ટિકિટ ફૂલ થઈ ગઈ હતી. આ સૌથી ગંભીર બાબત છે. પણ હવે જ્યારે આ વિવાદ ઉભો થયો છે ત્યારે આ શોનું આયોજન કેન્સલ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં શું સ્થિતિ, વૈભવી? બિલકુલ અંકુર, સમય રૈનાનો આ જે શો છે ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ, આ શો એવું નથી કે પહેલી વખત વિવાદમાં આવ્યો છે. આ પહેલા પણ ઘણી બધી વખત આ શો વિવાદમાં આવી ચૂક્યો છે. પહેલા પણ આ શોમાં આ જ પ્રકારે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતી હતી. આ વખતે જ્યારે રણવીર અલ્હાબાદે આવ્યો અને ત્યારબાદ જે અભદ્ર ટિપ્પણી માતા પિતા વિશે કરવામાં આવી તેને લઈને આ મુદ્દો ચગ્યો અને સમગ્ર દેશભરમાં તેનું વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. અમદાવાદની પણ વાત કરી, કારણ કે ગુજરાતમાં પણ જે રીતે સમય રૈનાના જે શો છે તે યોજાવાના હતા, પરંતુ હવે અમદાવાદમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આજે સમગ્ર વિવાદ ચગ્યો, ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવી, વિરોધ કરવામાં આવ્યો, રજૂઆતો કરવામાં આવી અને ત્યારબાદ આ શો છે સમય રૈનાનો તે રદ કરવામાં આવ્યો. 19 અને 20 તારીખે આ શોનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ આ શોને હવે ભારે વિરોધના કારણે રદ કરવામાં આવ્યો છે. 999 જે ટિકિટ છે તે બુક માય શો પર અવેલેબલ હતી અને પહેલો જે શો છે તે ઓલમોસ્ટ ફૂલ થઈ ગયો હતો અને બીજો શો પણ ફૂલ થવા આવ્યો હતો અને તેની વચ્ચે હવે આ શોને રદ કરવામાં આવ્યો છે. શૈલામાં જે ઓડાનું ઓડિટોરિયમ આવેલું છે ત્યાં આ શો યોજાનાર હતો અને જે નીરવ રાજગોર તેના જે આયોજકો છે તેમણે આ શોનું આયોજન કર્યું હતું, પરંતુ જ્યારે આખો આ વિવાદ સામે આવ્યો અને ત્યારબાદ દેશભરમાં અનેક ઠેકાણે તેનો વિરોધ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા ઉપર પણ ભારે જે ટિપ્પણી છે, ટીકા ટિપ્પણી તે પણ કરવામાં આવી અને આજે સમય રૈના હોય તેની સાથે હાજર એ તમામ લોકો, રણવીર અલ્હાબાદિયા હોય, કન્યા યુવતી પણ તેમની સાથે હતી, એ તમામ લોકો છે તેમને પણ ટ્રોલ કરવામાં આવ્યા. રણવીર અલ્હાબાદિયાએ જાહેરમાં માફી પણ માંગી, તેણે એક વિડીયો પણ જાહેર કર્યો હતો અને તેમાં તેણે સ્પષ્ટ રીતે માફી પણ માંગી, પરંતુ આ વિવાદ છે તે વધુ વકર્યો, કારણ કે આ જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને દેશભરના તમામ લોકો છે કે જેમની લાગણીઓ પણ દુભાઈ છે અને જે આ ટિપ્પણી ન થવી જોઈએ તેને લઈને પણ સતત વિરોધ કરવામાં આવ્યો. યુટ્યુબ ઉપર પણ જે આ વિડીયો છે તેને ડિલીટ કરવામાં આવ્યો છે અને તેની ઉપર પણ એક્શન લેવામાં આવી તેવી વાત કરવામાં આવી છે. એટલે અમદાવાદમાં પણ સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદમાં આજે શો યોજાવાનો હતો તેમાં તમામ ટિકિટો છે તે બુક થઈ ગઈ હતી. એટલે સૌથી ગંભીર બાબત આ પણ છે અને એમાં એ ખાસ કહેવામાં આવ્યું હતું કે આ જે શો છે તે 18+ એટલે 18 વર્ષની ઉંમર કરતા વધારે લોકો માટે આ શો છે. એટલે અહીંયા એ પણ ખાસ જાણકારી આપવામાં આવી હતી અને સમય રૈના જ્યારે પણ તેના શો થતા હોય છે, ન માત્ર અમદાવાદ ગુજરાતની અંદર પરંતુ દેશના કોઈ પણ ખૂણે અથવા તો યુટ્યુબ ઉપર પણ આપણે જોતા હોઈએ છીએ, ત્યારે તેના દરેક વાક્યની અંદર આપણે અપશબ્દો સાંભળતા હોય છે, અભદ્ર ટિપ્પણીઓ છે તે તેના દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે આ પહેલી વખત નથી, આવું પહેલા પણ બની ચૂક્યું છે, પરંતુ આ વખતે વધુ ગંભીરતાથી આ વાતને લેવામાં આવી છે અને અમદાવાદમાં પણ તેનો શો રદ કરાયો છે. જે નીરવ રાજગોર છે આયોજક, તેણે પણ માફી માંગી છે. જી 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 બિલકુલ. ખેર, એ લોકો કહી રહ્યા છે કે ભાઈ 18 વર્ષથી ઉંમરના જો વ્યક્તિ હોય તો એ લોકો આ શોમાં જોઈન કરી શકે છે, પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તો ધૂમ એનું કન્ટેન્ટ જઈ રહ્યું છે. હવે ત્યાં કેવી રીતે એ અંકુશ આવશે? શું 18 વર્ષથી નીચેના વ્યક્તિ નહીં જોવે? આ પણ એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. પણ દેવનાથ બાપુ, ખૂબ ગંભીર બાબત અહીંયા એ ઉભી થાય છે. આ શો શરૂ થયો, આ શોનું આખું પ્લાનિંગ થયું, આ શોની આખી ડિઝાઇન થઈ, જેમાં નકરી અભદ્રતા અભદ્રતા અભદ્રતા, કોઈ સંબંધને આ શોએ બાકી નથી રાખ્યો. અને હવે તો જે આ છેલ્લે જે આ વિવાદ ઉભો થયો, માતા પિતાને પણ નથી છોડ્યા. સવાલ એ થઈ રહ્યો છે બાપુ કે આ સમાજ જે આપણે કહેવાતો જે ઉચ્ચ સમાજ આપણે જેને કહીએ છીએ, સંસ્કારિતા જેનામાં ભરી છે, સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે બાપુ. બિલકુલ, આ સંસ્કાર નથી, આ વિકૃતિ છે. આવા વિકૃત લોકોને સમાજમાં કોઈ જગ્યા પણ ના હોવી જોઈએ. અને રહી વાત એમની માફીની જો વાત કરવામાં આવે, આખો પ્રોગ્રામ છે એની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે. મને કોઈ પ્રોગ્રામ લખીને આપે કે ભાઈ તમારે આ બોલવાનો છે તો મને એ તો એટલી ભાન તો મને અને લખીને આપતો છે. લખવા વાળા ગમે લખતા હોય, પણ મને શું કરવો છે એ તો મારે લખાવો. એટલે આ બધો પ્લાનિંગ થયો છે. આપણે ત્યાં મા બાપને માતા પિતાનો
આપેલો છે અને એના જો શબ્દો આપણે સાંભળીએ તો આપણે શરમ આવે કોઈ રીતે બોલી નથી શકતા કે આટલી બધી વિકૃતિ. ભાઈ સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયાનો એટલો પ્રવાહ છે એ ઠીક છે, આટલી નીચી કક્ષાએ અને અરે ભાઈ સમર્થકો આજે તમારે કાલનો એક કારણ બનશે, તમારી બરબાદીનું કારણ બનશે. આટલા વિકૃત લોકો અને એને પણ ખબર એના મોટા મંચો ઉપર મોટા ચેનલોમાં સાંભળ્યા. દુઃખની અમે પરાકાષ્ઠા કહેવાય. એ મેં તો કાલે સાંભળ્યો, શરમ ને અંદર પાણી થઈ ગયા. આવા લોકો અને જાહેરમાં ટીવી ભદ્ર ભાષા બોલે છે અને એ પણ મા બાપ વિશે ભારતીય સંસ્કૃતિની અંદર કિશોરનો કુંવરનો દરજ્જો છે. મારો માનવો છે ગુજરાતની ભારત અંદર કોઈ બી જગ્યાએ આ વિકૃત લોકોનો સમાજને બગાડવાનો જો કામ કરી રહ્યા છે, સમાજ ગેરમાર્ગે દોરવાનું કરી રહ્યા છે, સમાજ અંદર કચરો રહ્યા છે. આવા લોકોને સમગ્ર ભારતની અંદર ક્યાં પણ પ્રોગ્રામ ન થાય. જી બિલકુલ દેવનાથ બાપુ, હવે જે રીતે જગતના માતા અને પિતા કોણ એ તો તમને ખબર જ હોય દેવનાથ બાપુ, એમના વિશે કોઈ ચર્ચા, આ બાબતની કોઈ ચર્ચા નથી કરવામાં આવતી. એ જ રીતે જે જગતમાં આપણને લાયા છે એ માતા પિતા, જેને આપણે મહાદેવ અને પાર્વતી ની ઉપમા આપીએ છીએ, એ માતા પિતાની પણ ક્યાંય એવી રીતે ચર્ચા નથી કરાતી. પણ અહીંયા તો બધી જ વસ્તુઓને નેવે મૂકી દેવામાં આવી અને સૌથી મોટી બાબત તો એ છે, ગંભીર બાબત શું એ દેવનાથ બાપુ, કે કેટલાય લોકો એ શોને ત્યાં આગળ માણી રહ્યા હતા, પણ એમાંથી એક પણ વ્યક્તિ ઉભો થઈને કહેતો નથી કે ભાઈ તમે આ બંધ કરો, તમે કોની વાત કરી રહ્યા છો. આ ખૂબ જ ગંભીર બાબત છે દેવનાથ બાપુ. ચોક્કસ એ તો એ લોકો તો ખરાબ છે, એ લોકો તો રીતે થયેલા છે, પણ અમે હજારો માણસો બેઠા કાઢતો છે. મા બાપનું અપમાન થાય છે, મા બાપ પર કેવી પડી થાય છે, એને સામે હજારો લોકો તાળી ઉડાડે છે. એ શરમીની કોઈ હક છે? આટલી બેશરમી, આટલી નીચી કક્ષાએ તમે પહોંચી ગયા છો. અમે ભણેલા ગણેલા છીએ, એજ્યુકેશન અમારે પાસે તમારી મા બાપની ઉડાડી રહ્યા છે, તમારે મા બાપને ગયા છે અને સામે ગાડીઓ પડે છો. એટલે આ બેસી ગઈ છે. આવા સમાજની પડે તો સમાજને બચાવો, ભારતીય બચાવી છે, મા બાપનો એને બચાવવું હોય આવા લોકો ઉપર ચોક્કસ છે. કાલે મેં એક એક્સપર લખ્યો હતો કે આવા લોકો પર ફાંસી આપવી જોઈએ. તમે જોશો તો કેવા આપણે સલાહ આપે છે કે આવું આટલો બોલે શું થાય, હિંમત આપશે. માનવો છે આવું લોકોને સખત સજા થવી જોઈએ. બિલકુલ કોઈ બોલવાનો પ્રયાસ ન કરે, કોઈ કોશિશ ન કરે. જયારે આવા લોકોને એકવાર સજા મળશે તો સમાજની અંદર ભાઈ આવો બોલવાથી સજા પણ થઈ શકે છે. હે બધા પીડિત હોય આવા વિકૃત લોકોને બિલકુલ દેવનાથ બાપુ, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે એ સમય પાકી ગયો છે કે કોઈ નક્કર એક હવે કાયદો બનાવવામાં આવે કે જેથી આવું કન્ટેન્ટ એ બહાર આવે નહીં અને આવું કન્ટેન્ટ એ પીરસાય નહીં, આવું કન્ટેન્ટ બને જ નહીં. કારણ કે આ કન્ટેન્ટ ચરમસીમા હવે એ પહોંચી ગયું છે, તમામ હદો વટાવી ચૂક્યું છે.